ઉપસ્થિત સૌને વંદન. વીરેન્દ્ર સહેવાગ, સચિન કે વિરાટ કોહલીની જોરદાર ફટકાબાજી થઈ હતી એ પછી તમે ક્યાંય ઓળખતા ના હો એવો કોઈ કોમેન્ટેટર 10 મિનિટ સુધી આવીને બેસે એવી હાલત અત્યારે મારી છે. સાયરામ અને લંચની વચ્ચે હું છું. પાછો મંદિર વ્યક્તિ જેટલો ગ્લેમરસ પણ નથી, નહીં તો તમે હજુ ચલાવી તમારે અત્યારે એ બધા વિના મને સાંભળવાનો છે એટલે આપણે એવો પ્રયત્ન કરીશું. આ જરા વક્તાની આ પરીક્ષા લેશે उसके साथ सेट होता है कि साइना में मंत्री भी हो तो હું કોઈ સંવાદ થાય એવો પણ પ્રયત્ન કરીશ. મેં વાત કરી હતી શરૂઆતમાં કે આમ તો સાયરાની જેમ હું પણ ઓરડી જ છું અને પાછી 2 કલાક હજુ વધારે દૂરથી આવેલી, એને 8 કલાક મને 10 કલાક, પણ આવીને બહુ આનંદ થયો. ગુજરાતભરમાંથી આટલી પ્રતિષ્ઠિત ભારત વિકાસ પરિષદના પ્રદેશના કારોબારીમાં સંકળાયેલા આપ સૌ આદરણીય સુગ્ન શ્રોતાજન છે અને આજનો અવસર પણ સહેતુ અને પાછો અનેરી રીતે સજાવવામાં આવ્યો છે. અનેરી રીતે કે એક સરસ કુદરતી વાતાવરણ, આટલા સરસ વિષયને લઈને વક્તાઓ બોલવાના છે અને સહેતુ તો તમે આપેલા વિષયો પરથી જ નક્કી થાય છે કે કેટલા હેતુસભર વિષયો છે. આવા સાંપ્રત ગહન વિષય વિશે સંવાદ કરવાની આપની તૈયારી જ આપના સૌ માટે ભારત વિકાસ પરિષદ માટે ઘણું બધું થઈ જાય છે. એક ચોક્કસ ધ્યેય સાથે કાર્યરત આપ સૌ ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે, મલક કઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ મેં મારો ધબકારો હજુ પણ ગુજરાતીમાં રાખ્યો છે. એવા ગુજરાતી શ્વાસ સાથે હસતા સ્વસ્થા આપ સૌ ગુજરાતીઓ, અને ગુજરાતીઓ પણ કેવા કે રાષ્ટ્ર જેમના માટે સર્વોપરી છે. હું એવો કેવળ ગુજરાતી એમ નહીં, હું એક ભારતીય ગુજરાતી એવી નિસ્બત સાથે તમે સૌ ભેગા થયા છો. ફરી રહીશભાઈને ટાંકવાનું મન થાય કે ભેગા થવાનું જે યોજન છે ને સાંઈરામભાઈ, એ બહુ સરસ છે. આ બધા પ્રબુદ્ધ લોકો છે, હોશિયાર લોકો છે, પોતપોતાના ક્ષેત્રમાં એમને આગવું કંઈક કામ કર્યું છે, સ્થાન મેળવ્યું છે અને પ્રદાન આપ્યું છે. છતાં એ કશુંક જાણવા આ 2 દિવસના સત્રોમાં આવ્યા છે ત્યારે એમ કહેવાનું મન થાય કે હું દિવ્યતાની શોધમાં દેવળ સુધી ગયો, હું દિવ્યતાની શોધમાં દેવળ સુધી ગયો, પ્રત્યેક બંધ દ્વારની સાંકળ સુધી ગયો ને મંદિર અને મસ્જિદ સુધી જઈ અટકી ગયા કોઈ, મંદિર અને મસ્જિદ સુધી જઈ અટકી ગયા કોઈ, હું કુતૂહલવશ થોડો આગળ સુધી ગયો. જ્યાં અહીંયા આપણે એક મંદિરના પટાંગણમાં છે પણ જ્યાં બધા જ વિષયો ધર્મનો અંત આવે એનાથી પણ કુતૂહલવશ આગળ જાય ને એ સાચો પ્રબુદ્ધ, એ સાચો નિસ્બત ધરાવતો વ્યક્તિ. તમે એનાથી થોડાક આગળ જવાનો પ્રયત્ન, ને એટલે આ સરસ મજાની આજની જેને કહ્યું ને પ્રદેશ મહાસભા છે. મેં કહ્યું એમ આપ સૌ ગુણીજન છો. હું અત્યારે જે વાત કરીશ કે મને જે વિષય આપવામાં આવ્યો છે ખેલે હમ જી જાન સે, મને જ્યારે ફોન આવેલો પ્રાંતમાંથી અને વિષયની વાત કરેલી ત્યારે હું મૂળ રંગમંચનો માણસ છું અને રંગમંચ અને સિનેમા એ મારો પેશન, શોખનો વિષય છે. તો મેં એમ કહ્યું હું સિનેમા સાથે જોડીને વાત કરીશ, સિનેમાના દ્રશ્યો સાથે જોડીને વાત કરીશ. અનફોર્ચ્યુનેટલી એ થઈ શક્યું નથી, પણ મેં શીર્ષક એક સિનેમાના ગીતનું જ આપ્યું છે અને પછી એ શીર્ષકને ખોલતા જઈશું અથવા તો છેલ્લે એના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. અમિતાભ બચ્ચનની એક ફિલ્મ આવેલી મેં આઝાદ હું, જોઈ હશે ઘણા, 89માં ટીનું આનંદની, એનું ગીત છે ઇતને બાજુ ઇતને સર ગિન લે દુશ્મન ધ્યાન સે હારેગા વો હર બાજી જબ ખેલે હમ જી જાન સે. અને એટલે આજનું શીર્ષક છે ખેલે હમ જી જાન સે, સંગઠન અને સમાજના પરિપ્રેક્ષ્યમાં. સંગઠનની વાત નીકળે ને આજે જેના એટલીસ્ટ હું પર્સનલ જે બહુ જેનો ફેન છું એવા આપણા સૌના આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ છે ત્યારે એમને યાદ કરું.
સાયરામભાઈ હમણાં જ આમ પ્રમાણમાં સામ્યવાદી અને લિબરલ કહેવાય આ રાઈટ વિચારથી વિરુદ્ધનું એક જેને કહેવાય ને કે પ્લેટફોર્મ છે ધ પ્રિન્ટ, આમ ન્યુટ્રલ રહેવાનો પ્રયત્ન કરે પણ એ જુદું છે જરા. એ પ્રિન્ટની જ એક વિડીયો હું જોતો હતો. આપણે હું ઓલવેઝ છે ને માત્ર હું જે વિચારધારામાં માનતો હોય ના જોઉં, હું પેલું વધારે જોઉં. સો વી નો વોટ દે આર થિંકિંગ. તો પ્રિન્ટમાં જ મને એક સરસ વાત આદરણીય પ્રધાનમંત્રી શ્રી સંગઠન વિશે શું માને છે એનાથી મારી વાત શરૂ કરવી છે. ડીકે સિંઘ એના પત્રકાર છે, એની એક હું એક વિડીયો જોતો હતો. એમાં એને કહ્યું કે જ્યારે પીએમ મોદીને પૂછવામાં આવ્યું અત્યારે આટલા બધા સંગઠનાત્મક ફેરફાર થઈ રહ્યા છે, એ પોલિટિકલ વિડીયો હતી કે આ સંગઠનમાં ફેરફાર થઈ રહ્યા છે, પણ હું એને આપણા આજના સંગઠનના વિષય સાથે જોડવા પ્રયત્ન કરીશ. કે પીએમ મોદીને પત્રકારે પૂછ્યું કે તમારા મતે વોટ ઇઝ ઓર્ગેનાઇઝેશન, સંગઠન શું છે? ત્યારે એને એમ કહ્યું કે એક સિનેમા હોલ છે, એમાં એક સ્ક્રીન છે અને 100 લોકો બેસીને એક સાથે એ પ્રકાશ તરફ જોઈને એક જ સિનેમા જોવે છે, એક જ દિશામાં જોવે છે. પેલા કહ્યું એ સંગઠન? તો કે ના, ત્યાં કોઈ એક બૂમ પાડે કે સાપ આવ્યો અને 100 જણા ભાગી જાય એ સંગઠન નહીં. એ પછી એ બેઠા રહી એ સાચું સંગઠન. ધેટ વોઝ પીએમ મોદીઝ વર્ડ્સ. હમણાં જ લાસ્ટ વીક જ આ વિડીયો મેં એક પત્રકારના હવાલાથી જોયો. તો આપણે સંગઠનની વાત કરવાની છે આજના સમાજના પરિપ્રેક્ષ્યમાં. હું શરૂઆતમાં બેને મારો પરિચય આપ્યો, એમાં એક વાત જો કે મારા પરિચયમાં છાપી નથી, પણ હું વ્યવસાય વકીલ છું. આઈ એમ અ લોયર બાય પ્રોફેશન એન્ડ અ થિયેટર પર્સન બાય પેશન. એટલે એમ કહી શકાય કે હું બંને રીતે જૂઠ સાથે સંકળાયેલો છું. એમ કહેવાય કે આર્ટ ઇઝ અ લાય વિચ રિવીલ્સ ટ્રુથ. કળા એ એવું અસત્ય છે જે સત્યને ઉજાગર કરે છે. અમે અહીંયા બધું ઇલ્યુઝન ઊભું કરીએ ને, નાટક બનાવીએ કે જે પણ કરીએ એ અસત્ય હોય, સત્ય ન હોય, પણ એ સમાજનું સત્ય ઉજાગર કરતું હોય. અને વકીલ તરીકે એક એવી માન્યતા છે કે વી ઓલવેઝ લાય, પણ એવું નથી. એકચ્યુઅલી વી નેવર લાય. હું તમને એમ કહું કે ક્યારેય કોઈ વકીલ ખોટું બોલતો જ નથી, તો નથી બોલતો ખરેખર. એનું પોતાનું એક સત્યનું બીજું વર્ઝન હોય છે. ધેટ્સ ઇટ. That is my version. પણ આજે તમારે ચિંતા કરવાની જરૂર એટલે નથી કે હું ખાતરીપૂર્વક કહું છું કે હું જે કહીશ તે સત્ય કહીશ. એટલા માટે કે આજે હું એક સમાજ અને સંગઠનની વાત કરું છું. મેં બેને પરિચય કહ્યું, મેં 93માં એક સંગઠન નાનું એવું, આ તો બહુ મોટું છે, પણ અનુભવો મારા ને તમારા આઈ એમ શ્યોર બહુ સેમ હશે, સરખા જ હશે. એ અનુભવ હું તમારી સાથે વહેંચવા અને વાત કરવા આવ્યો છું. કોઈ તમને વાત કરી શકું એટલો પ્રબુદ્ધ જ્ઞાની કે બહુ મોટી વ્યક્તિત્વનો હું ધની નથી કે એવો માલિક નથી કે હું એવી ઓકાત પણ નથી ધરાવતો. બટ આઈ ટ્રાય એન્ડ શેર સમથિંગ જે હું શીખ્યો અનુભવમાં. 27 વર્ષ 28 વર્ષ જે મેં મારી સંસ્થા ચલાવી અને એ સંસ્થા ચલાવતા હું જે શીખ્યો એના અમુક મુદ્દાઓ તમારી સાથે વહેંચીશ. કદાચ અને દાખલા દ્રષ્ટ્યા તો સાથે વહેંચીશ તો કદાચ તમારી અને મારી વાત સેમ હશે ને એમાંથી આપણે કોઈ નવા નો પેલા પર પહોંચી શકીશું. શું ચેલેન્જીસ છે સમાજમાં અત્યારે? સંગઠનની શું જરૂર? એમાં પણ જ્યારે હું બધા સંગઠનોની વાત ન કરું, ભારત વિકાસ પરિષદ જેવા સંગઠનની શું કામ જરૂર છે? વાય? શું કામ? મારી એવી માન્યતા છે અને આ ચોક્કસ મારી જ માન્યતા છે કે ભારત દેશમાં 3 એવો સમય આવ્યો, આ ત્રીજો એવો સમય છે જ્યારે સૌથી વધુ સમાજમાં રહેલા પ્રબુદ્ધ નાગરિકોએ સંગઠનની રીતે સક્રિય થઈ અને કામ કરવાની જરૂર છે. એક 1947માં આઝાદી પહેલા નહીં, પછી ભારત આઝાદ થયું ને ત્યારે સૌથી મોટી પ્રબુદ્ધોની જરૂરિયાત ઊભી થયેલી. કારણ કે એક એવો દેશ આઝાદ થતો હતો કે જેના નાગરિકોનું નૈતિક અને ઓવરઓલ મૂલ્ય જ સૌ નિમ્ન સ્તર ઉપર હતું. 250 વર્ષની આ ગુલામી અને પહેલાના આક્રાંતાઓના નીચે દબાઈને આપણે મૂળ ભારતીય હોવાની આપણી જે વેલ્યુઝ, આપણી જે અંદરની જેને કહેવાય ને નૈતિકતા અને આપણું સ્વમાન, એ બધું એના નિમ્ન સ્તરે હતું. ત્યારે પ્રબુદ્ધો ભેગા થયેલા અને થવું જ પડેલું. અને સિનેમાના માધ્યમથી, ગીતોના માધ્યમથી એક પ્રોગ્રેસિવ રાઇટર્સ ગિલ્ડ જે પછી સાવ લેફ્ટના રસ્તે ચાલ્યું ગયું એ વાત જુદી છે, પણ એની સાથે એવા લોકો, એવા લેખકો જોડાયા જેમને નક્કી કર્યું કે ભારત દેશને અત્યારે સામાન્યમાં સામાન્ય નાગરિક સુધી એનું જે મોરલ અપ કરવું હશે, એનામાં સારા સંસ્કારોનું સિંચન કરવું હશે તો સિનેમા એ એક માધ્યમ છે. અને એટલે એવા ગીતો રચાયા. તમે જુઓ 47 પહેલાની ફિલ્મો સાયરામભાઈ એ વધારે ધાર્મિક હતી.
એમાં ધર્મ હતું, એમાં બધી ધાર્મિક કથાઓ, જેમ પહેલા કથાઓ કહેવાતી એ હવે સિનેમાના પડદે કહેવાતી હતી. પણ આઝાદી પછી એ પૌરાણિક ધાર્મિક કથાઓ સેકન્ડ નંબરે, થર્ડ નંબરે ચાલી ગઈ અને સામાજિક વિષયો અને મૂલ્યો સાથે બનેલી ફિલ્મો વધારે બની, એવા ગીતો વધારે રચાયા. એ જ ગીતોએ, એ જ વાર્તાઓએ ઇનડાયરેક્ટલી મારી પહેલાની પેઢીનું ને આપણા સૌનું ઘડતર કર્યું છે. એવો જ એક કટોકટીનો કાળ આવેલો 77માં. પેલી આપણી એક જે ચેલેન્જ હતી 47માં એ નૈતિક મૂલ્યો સામેની હતી અને 77માં ડેમોક્રેસી, 77 એટલે કે જે આઈ એમ ટોકિંગ અબાઉટ ઇમરજન્સી યર, સોરી યરમાં હું ભૂલ કરી ગયો, પણ જે 70sમાં ઇમરજન્સીનો દોર આવ્યો ત્યારે ડેમોક્રેસી સામે ચેલેન્જ હતી અને એટલે સંગઠનાત્મક રીતે પોલિટિકલ પગલાં લેવાની જરૂર હતી. અને અત્યારે 21મી સદીના આપણે એવા કાળમાં જઈ રહ્યા છીએ કે ભારત વર્ષ પહેલીવાર ભારતીય સિદ્ધાંતોની સાથે રહીને આપણા મૂલ્યો, વેલ્યુઝ ને આપણું સ્વાભિમાન લઈ અને દુનિયામાં ડંકો વગાડી રહ્યું છે ને, ત્યારે પગ ખેંચવાવાળા વધારે છે. અને એટલે સંગઠનાત્મક રીતે કામ કરવાનો આ ત્રીજી વાર આઝાદ ભારતમાં જરૂર પડી છે. કોઈ સંગઠન વ્યવસ્થિત રીતે સક્રિય રહે, કારણ કે ધીસ ટાઈમ ઇટ ઇઝ અ ચેલેન્જ ઓન સિવિલાઇઝેશન, આખી સભ્યતા સામે. પહેલા નૈતિક હતું, પછી ડેમોક્રેટિક હતું, પણ આ તો જો આ સમયકાળમાં આજથી 20-25 વર્ષ પછી આપણને પૂછશે કે તમે શું કરતા હતા, ત્યારે હું આ કરતો હતો, હું આ સંગઠન સાથે હતો ને આ વિચાર સાથે હતો, એવું ગર્વભેર આપણા પૌત્રને કહી શકીએ ને, એવો સમયકાળ ચાલી રહ્યો છે. અને એટલે જ્યારે મને કહેવામાં આવ્યું કે સંગઠન સમાજના નિસ્બતમાં, તો પહેલા આ સામાજિક પરિસ્થિતિ શું છે જેમાં આ જરૂર છે, તો એ એવો સંક્રાંતિકાળ ચાલી રહ્યો છે. પહેલી વાર કોન્ફિડન્સ સાથે એક ભારતીય મૂલ્યો સાથે કોઈ માણસ કે કોઈ આખું એક વેગથી આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે એક સંગઠનની જરૂર છે કે જે એની બેકમાં ઊભો રહે અને એ સંગઠનાત્મક રીતે સક્રિય થઈને સમાજમાં આ બધા જ જે મેસેજીસ છે એ પહોંચે અને એને વધારે ને વધારે પીઠબળ મળે એવું કામ કરી શકે, એનામાં વિશ્વાસ રાખી શકે, એવું આ સંગઠનની જરૂર છે. સામાન્ય રીતે દુનિયાના લગભગ સંગઠનોમાં તકલીફ પડતી હોય ને, એ બધી જ તકલીફો જે મેં તો મારી નાની એવી નાટ્ય સંસ્થા છે એને હું ઉદાહરણ કે બેઝ તરીકે લઉં છું, એક માઇક્રો કેસ તરીકે. એમ કહેવાય ને કે કોઈ પણ દવાની શોધ થાય તો સૌથી પહેલા ઉંદર ઉપર પ્રયોગ થાય, પછી સસલા ઉપર અને ધેન પછી મનુષ્ય ઉપર. તો મારી સંસ્થાને તમે માત્ર ઉદાહરણ આપું ત્યારે પેલું ઉંદર ગણી લેજો. આ તો વટવૃક્ષ જેવી તમારી બહુ મોટી ને જૂની સંસ્થા છે, પણ પ્રોબ્લેમ્સ બધે સરખા અને સેમ જ હશે. સૌથી પહેલી ચેલેન્જ કઈ હોય ખબર? સંસ્થા માણસોથી બને અને માણસોનો પોતાનો જ એક પાછો પર્સનલ અંગત ધ્યેય ગોલ હોય ને, દરેક એ લઈને જ આવ્યો હોય ને. હમણાં જ સાયરામભાઈ સિરિયલોની વાત કરીએ, સિરિયલ આપણું ઘડતર કર્યું સાયરામભાઈ આપણા વિચારોનું. એમાં એક ગીત આવતું જે અત્યારે જુદી રીતે હું તમને કહું, એક સિરિયલ આવતી, આ બધામાં તમે નામ લીધા, એમાં મંઝિલ અપની અપની, મોહન ભંડારીની. ये जग है सुख दुख का मेला, हर इंसान है यहाँ अकेला, अपने अपने सपने सबके अपनी अपनी मंजिल. તો દરેક જણો પોતાનું સપનું ને પોતાની મંજિલ સાથે તો જીવે જ છે, એ સંસ્થામાં જોડાયેલા છે. અને એવી અલગ અલગ ધ્યેયોનું કોન્ફ્લિક્ટ થાય ને, એ સંસ્થાને સામે રહેલી પહેલી ચેલેન્જ છે. બીકોઝ વી આર બંચ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ જ્યારે સંસ્થાની વાત કરીએ ત્યારે. બીજું, અહમ, ઈગોનો ટકરાવ. કોઈ પણ પ્રબુદ્ધ લોકો, હોશિયાર લોકો, એ સ્વાભિમાન, સ્વમાન અને અમારા આર્ટિસ્ટમાં તો એમ કહેવાય છે કે ક્રિએટિવ ઈગો રાખવો જોઈએ. તમારી કળા પ્રત્યે, તમારા સર્જન પ્રત્યે તમારું એક ક્રિએટિવ ઈગો હોય કે મેં બનાવેલું છું ને આમ જ છે ને, આમાં હું ફેર નહીં કરવા દઉં. તો કોઈ પણ પ્રબુદ્ધ, વેધર એ સાયન્સ સાથે જોડાયેલો હોય, કોમર્સ સાથે, કોઈ દોસ્ત આ પાછો ઈકો આવે છે, જરા બંધ કરજો ને, ઈકો આવે છે. તો એ પોતાનો જ અહમ લઈને જ આવશે ને તમારી સાથે, તમારી સામે. એ પણ એક મોટી ચેલેન્જ છે. આપણે આ ચેલેન્જ ને સોલ્યુશનની પણ વાત કરીશું. પણ અહમ એટલે કેવો? મહાભારતમાં જ આપણને કહેવામાં, ભૃતુહરિએ, મહાભારત નહીં, ભૃતુહરિએ એક સરસ વાત કરી હતી કે અજ્ઞાની માણસને ખુશ કરવો હોય ને, અજ્ઞાન જેને હોય એ સહેલું છે, વિદ્વાન માણસને પણ પ્રસન્ન કરવો સહેલો છે. પણ અજ્ઞાની અહંકારી હોય ને, એને ખુદ બ્રહ્માજી આવે ને તોય ખુશ ન કરી શકે. એ થાય જ નહીં. દરેક સંસ્થામાં અલગ અલગ પ્રકારના લોકોમાં અહમ, જેને કહેવાય ને પોતાનો ઈગો લઈને આવેલા લોકો હોય. સોલ્યુશનની વાત કરીશું જ આપણે.
પછી એક ત્રીજી ભાવના જે સાયરામે પણ એને વાતમાં 2 કે 3 વાર ઉલ્લેખ કર્યો, અને એ અત્યારે આપણે જીવતા સમાજમાં સતત છે. કદાચ આ જ મોટું આક્રમણ છે આપણી સભ્યતા સામે કે આપણને આવા કરી નાખ્યા છે, આપણને એકદમ ઉપભોક્તાવાદ વાળા વ્યક્તિઓ કરી નાખ્યા છે, આપણને એકદમ સેન્ટ્રલ પેલા ભારત કે ભારતનો નાગરિક વસુધૈવ કુટુંબકમ વાળો માણસ હોવો જોઈએ ને, બધા મારા છે, એની બદલે મારું શું સુધીની માનસિકતા આપણી કેળવાઈ ગઈ છે. પાશ્ચાત્ય પેલા આખા જેને આપણે કહેવાય ને કે આપણો ઇન્ટેલેક્ચ્યુઅલ એટેક આપણા પર થયો, આપણે લાઈફસ્ટાઈલ પર જે એટેક થયો એમાં. તો ત્રીજું, મને શું મળશે અને મારે શું, આવા વિચાર અજાણ બધે સરખા અને સેમ જ હશે. સૌથી પહેલી ચેલેન્જ કઈ હોય ખબર? સંસ્થા માણસોથી બને, અને માણસોનો પોતાનો જ એક પાછો પર્સનલ અંગત ધ્યેય ગોલ હોય ને, દરેક એ લઈને જ આવ્યો હોય ને. હમણાં જ સાયરામભાઈ સિરિયલોની વાત કરીએ, સિરિયલોએ આપણું ઘડતર કર્યું સાયરામભાઈ આપણા વિચારોનું. એમાં એક ગીત આવતું જે અત્યારે જુદી રીતે હું તમને કહું, એક સિરિયલ આવતી, આ બધામાં તમે નામ લીધા, એમાં મંઝિલ અપની અપની મોહન ભંડારીની, ये जग है सुख दुख का मेला, हर इंसान है यहाँ अकेला, अपने अपने सपने सबके अपनी अपनी मंजिल. તો દરેક જણો પોતાનું સપનું ને પોતાની મંજિલ સાથે તો જીવે જ છે, એ સંસ્થામાં જોડાયેલા છે, અને એવી અલગ અલગ ધ્યેયોનું કોન્ફ્લિક્ટ થાય ને, એ સંસ્થાને સામે રહેલી પહેલી ચેલેન્જ છે. બીકોઝ વી આર બંચ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ જ્યારે સંસ્થાની વાત કરીએ ત્યારે. બીજું, અહમ, ઈગોનો ટકરાવ. કોઈ પણ પ્રબુદ્ધ લોકો, હોશિયાર લોકો, એ સ્વાભિમાન, સ્વમાન અને અમારા આર્ટિસ્ટમાં તો એમ કહેવાય છે કે ક્રિએટિવ ઈગો રાખવો જોઈએ. તમારી કળા પ્રત્યે, તમારા સર્જન પ્રત્યે તમારું એક ક્રિએટિવ ઈગો હોય કે મેં બનાવેલું છું ને આમ જ છે ને, આમાં હું ફેર નહીં કરવા દઉં. તો કોઈ પણ પ્રબુદ્ધ, વેધર એ સાયન્સ સાથે જોડાયેલો હોય, કોમર્સ સાથે, કોઈ દોસ્ત પાછો ઈકો આવે છે, જરા બંધ કરજો ને, ઈકો આવે છે, તો એ પોતાનો જ અહમ લઈને જ આવશે ને તમારી સાથે, તમારી સામે. એ પણ એક મોટી ચેલેન્જ છે. આપણે આ ચેલેન્જ ને સોલ્યુશનની પણ વાત કરીશું. પણ અહમ એટલે કેવો? મહાભારતમાં જ આપણને કહેવામાં, ભૃતુહરિએ, મહાભારત નહીં, ભૃતુહરિએ એક સરસ વાત કરી હતી કે અજ્ઞાની માણસને ખુશ કરવો હોય ને, અજ્ઞાન જેને હોય એ સહેલું છે, વિદ્વાન માણસને પણ પ્રસન્ન કરવો સહેલો છે, પણ અજ્ઞાની અહંકારી હોય ને, એને ખુદ બ્રહ્માજી આવે ને તોય ખુશ ન કરી શકે. એ થાય જ નહીં. દરેક સંસ્થામાં અલગ અલગ પ્રકારના લોકોમાં અહમ, જેને કહેવાય ને પોતાનો ઈગો લઈને આવેલા લોકો હોય. સોલ્યુશનની વાત કરીશું જ આપણે. પછી એક ત્રીજી ભાવના જે સાયરામે પણ એને વાતમાં 2 કે 3 વાર ઉલ્લેખ કર્યો, અને એ અત્યારે આપણે જીવતા સમાજમાં સતત છે. કદાચ આ જ મોટું આક્રમણ છે આપણી સભ્યતા સામે કે આપણને આવા કરી નાખ્યા છે, આપણને એકદમ ઉપભોક્તાવાદ વાળા વ્યક્તિઓ કરી નાખ્યા છે, આપણને એકદમ સેન્ટ્રલ પેલા ભારત કે ભારતનો નાગરિક વસુધૈવ કુટુંબકમ વાળો માણસ હોવો જોઈએ ને, બધા મારા છે, એની બદલે મારું શું સુધીની માનસિકતા આપણી કેળવાઈ ગઈ છે. પાશ્ચાત્ય પેલા આખા જેને આપણે કહેવાય ને કે આપણો ઇન્ટેલેક્ચ્યુઅલ એટેક આપણા પર થયો, આપણે લાઈફસ્ટાઈલ પર જે એટેક થયો એમાં. તો ત્રીજું, મને શું મળશે અને મારે શું, આવા વિચારને ઓળખવી, એની ક્ષમતાનો પરિચય કેળવવો. આપણે ઓબ્જેક્ટિવ કે ન્યુટ્રલ નથી રહી શકતા. સંસ્થામાં બધા પ્રમુખ હોય ના હોઈ શકે ને. પ્રમુખ કે નેતા હોવું એક એબિલિટી છે, એક સ્કિલ છે, એ સેટ ઓફ સ્કિલ છે, બધામાં ના હોય. આજે મને ચિત્ર દોરતા નથી આવડતું, આઈ કાન્ટ પેઇન્ટ, આઈ કાન્ટ સિંગ લાઈક સાંઈરામ, મને સુરનું જ્ઞાન નથી, પણ મને શું નથી એ મને પહેલા ખબર પડી જાય ને, એ ખૂબ અગત્યનું છે. હા, પણ નથી હોતી એ સમજ. તો લેક ઓફ નોલેજ અબાઉટ ધેર પ્લેસ ઇન ધ ગ્રુપ, કે હું આ જૂથમાં કે આ સંસ્થામાં છું, આ ઓર્ગેનાઇઝેશનમાં છું, તેમાં હું ક્યાં ફિટ બેસું, મારી કઈ ક્ષમતા છે, એ નથી જાણતા, ત્યારે સંઘર્ષ થાય છે. અને બીજું જે આ આગલા 2 સાથે જોડાયેલું છે કે આવા લોકો કે જેને પોતાની ખરી શક્તિનો અંદાજ નથી, એ બીજી બાજુ દોરવાયેલા છે કે મારે તો આ થવું છે, જેની શક્તિ નથી. અને પાછા મને શું ભાવ સાથે. હવે 5મો ને છેલ્લો મુદ્દો, બધાને અત્યારે બધું ઝડપથી, ત્વરિત અને ટોપ જ જોઈએ છે. સસ્તું દે, બરાબર ને, જાજુ દે વજનમાં, ઉધાર દે, અને બને તો મફત દે. એ આપણી માનસિકતા છે. મફત આપણે તો કે 2 વાર દે. વી વોન્ટ એવરીથિંગ ટુ ફાસ્ટ એન્ડ બેસ્ટ. આપણે શ્રેષ્ઠ જોઈએ છીએ, ઝડપથી જોઈએ છે. હવે આ માનસિકતા સાથે
કોઈ ઓર્ગેનાઇઝેશન ચલાવવું અને ઓર્ગેનાઇઝેશન એના ગોલ તરફ આગળ વધે, એ આ ચેલેન્જીસ છે 5. આ મેં આઈડેન્ટિફાઈ કરી છે. નાટકમાં પણ એમ જ હોય. અમારે ત્યાં બધા હીરો બનવા જ આવ્યા હોય ને. આજે કોઈને સ્ટેજ ઉપર ન જવું હોય એવો મારી સંસ્થામાં જોડાવા આવે જામનગર શહેરમાં. શું કામ આવે? કે મારે નાટક કરવું છે, કારણ કે એને એક્ટિંગ કરવી છે, એને સ્ટેજ ઉપર જવું છે, એને દેખાવું છે, વ્યક્ત થવું છે, એને રેકગ્નિશન જોઈએ છે. વિચારો 2-5 વર્ષના અંતે એ બેકસ્ટેજ કરતો હોય કે મ્યુઝિક ઓપરેટ કરતો હોય ને એ શ્રેષ્ઠ કરતો હોય, તો ત્યાં સુધી મારે એને લઈ જવો પડે છે. જો એ એક્ટર હોય તો હું એને રિયલાઇઝ કરાવું કે તું આ જ કર. પણ જો એ નોન એક્ટર હોય, નોન એટલે ઓલો જાણીતો નહીં, KNOWN નહીં, નોન એક્ટર, એ નોન એક્ટર હોય, એ સમજી જ ન શક્યું. એમ જેમ હું નોન પેઇન્ટર છું એ મને સમજાઈ ગયું હતું. બહુ પ્રયત્ન કર્યા, મારા મા બાપે ટીચર રાખ્યા, સ્પેશિયલ ડ્રોઈંગ ટીચર કોઈ માટે રાખ્યા, મારા માટે રાખ્યા. પણ મેં એકાઉન્ટ્સ લીધું ને તો હું એકાઉન્ટ ફૂટપટ્ટીથી સીધું દોરી નતો શકતો, છે જ નહીં. તો મારે ધખારો ના રખાય. પણ જ્યારે કોઈ મારી સંસ્થામાં આવે તો ધીરે ધીરે એની એબિલિટી ઓળખીને હું ટ્રાય કરું. ઇફ હી રિયલાઇઝીસ તો એની શ્રેષ્ઠ જગ્યાએ એને પહોંચાડું કે તારામાં કલાનો ગુણ આ રીતે છે કે તું સારામાં સારો ડિઝાઇનર બની શકે, તું સારામાં સારો સેટ ડિઝાઇન કરી શકે, તું મ્યુઝિક ઓપરેટ કરી શકે. તો આ શક્તિઓનો વ્યય ન થાય, એ તો પછીની વાત. હવે આ 5 ચેલેન્જ આઈ એમ શ્યોર દરેક પ્રાંત, દરેક શહેરમાંથી આવેલા લોકોને કદાચ વધતા ઓછા અંશે આ ચેલેન્જનો સામનો કરવો પડ્યો છે સંગઠનમાં. એમ આઈ રાઈટ? આપના હાથ ઊંચા કરજો. થેન્ક યુ. સો મારી વાત કનેક્ટ થઈ જાય. હું ક્યાંક આવ જુદી જ જગ્યાએ ભળતું સરતું ભજન બીજું હાલે ને એવું નથી. તો હવે આનું સોલ્યુશન શું? સરસ મજાના તમે એક સરસ અક્ષરની સાથે જોડી અને વાત કરી છે કે સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ. સંપર્ક અને સહયોગથી સંસ્કારિત અને સ્વસ્થ ભારતના નિર્માણ કરવાની આપણા સૌની ભારત વિકાસ પરિષદમાં ઈચ્છા છે. ત્યારે હું એમાં થોડા મારા 100 ઉમેરવા માંગુ છું. એ કદાચ એનું સોલ્યુશન છે. સંગઠનની દ્રષ્ટિએ જ હું વાત કરું છું. સૌથી પહેલું છે સાતત્ય. તમે જે જનૂન સાથે, પેશન સાથે સંસ્થામાં આવ્યા ને, ઘણા ટાઈમે તમે જોજો કે અમુક ટાઈમે પ્રવૃત્તિ કરવાની અને તમારી સંસ્થા માટે સમય આપવાની, શક્તિ આપવાની, જે એમાં જે જનૂનનો જે પાવર છે ને એ ઓછો થતો જાય. બરાબર? તમે ઓછો સમય આપવા માંડો, એમાં સાતત્યપણું ના હોય. જે પેશનને તમે વળગેલા હો એને સાતત્યપૂર્ણ વર્ષો સુધી તમે એ કામ કરો ને, પછી જ એ પરિણામ આવે. મેં કહ્યું એમ સિનેમાનો માણસ છું. જો મને મોકો મળ્યો તો અહીંયા હું એક સરસ સીન દેખાડત. એ સીન તમને હું કહીને સંભળાવું. એક બહુ મસ્ત ફિલ્મ આવેલી કેતન મહેતાની, ઘણા બધા જોઈ હશે, દશરથ માજીના જીવન ઉપર બનેલી. કોને જોઈ હતી માજી? બહુ ઓછા લોકોએ જોઈ છે. એના જીવન વિશે કેટલા લોકોને ખબર છે? હા, એ 2-5 વધારે. બિહારમાં એક માણસ થઈ ગયો, એકદમ ગરીબ અને સમાજના નીચલા તબકામાંથી આવતો, દશરથ માજી. એની પત્નીને બહુ પ્રેમ કરતો. એવા ગામમાં રહીએ, છેવાડાના ગામમાં, કે જ્યાં વિકાસ આઝાદીના 30 વર્ષ સુધી પછી એ પહોંચ્યો જ નહીં ક્યારે. ત્યાં એક ડુંગર, મોટું પર્વત આપણે છે ને અહીંયા એવો, અને એની પાછળ એનું ગામ. રોડ સુધી પહોંચવા માટે આખો ડુંગર ફરવો પડે, કિલોમીટરોનું અંતર કાપવું પડે. હવે જો એ ડુંગર વચ્ચેથી રસ્તો થઈ ગયો હોત ને, ડાયનામાઇટ બ્લાસ્ટથી કે આપણે જે કરીએ છીએ માઉન્ટેન રોડ, તો કોઈ વાંધો જ નહોતો. પણ એ થયો નહોતો. અને એની પત્ની એક સમયે બીમાર પડી. એને ફરી અને સારવાર માટે લઈ જવામાં બસને આવતા જતા બહુ જ સમય લાગ્યો. એન્ડ શી ડાઈડ. એ મરી ગઈ. અને દશરથ માજી આ રિયલમાં આ માણસ છે. એને ઠાની લીધું, એને નક્કી કરી લીધું કે આ પહાડ તોડી અને હું રોડ બનાવીશ. એકલો માણસ. એને સરકારમાં રજૂઆતો કરેલી, પદયાત્રા કાઢેલી, દિલ્હી સુધી ગયેલો ત્યારે બહુ બધી રજૂઆતો કરેલી. રેલવેના પાટે ચાલતા દશરથ માજીના પણ વિડીયો અને ફોટોગ્રાફ્સ છે. પણ ક્યાંયથી અવાજ ન મળતા એને વિચાર કર્યો કે હું આ તોડીને દેખાડીશ આ પહાડ, એકલો. દ્રશ્ય પિક્ચરનું હવે નાના સમાચાર બહાર જાય ને, એટલે એક નાનું એવું એટલું લોકલ છાપું હોય, એ કોઈ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે એવું કે દૈનિક જાગરણ કે એવું એ રાષ્ટ્રીય છાપું નહીં, પણ એક લોકલ છાપું. એનો એક નવો સવો પત્રકાર એની મુલાકાત લેવા જાય. એક કોલમ લખતો હોય ને એવો,
એને બધું સાંભળ્યું કે અહીંયા એ તો ગામમાં બીજા કામે આવ્યો હતો, પછી કોકે કીધું કે જો એક ગાંડા જેવો માણસ પથ્થર તોડી રાખે છે, રોજ ને પહાડ તોડવાનો છે, એટલે એને મળવા જાય. એટલે એને એકદમ ઉપહાસની દ્રષ્ટિએ એને જોતો હોય કે કા કર રહ્યો, તો કે દેખતે નહીં હો માજી કે પહાડ તોડ રહ્યો, તો કે અકેલે ક્યું, એટલે એ વાતમાં એને કહે છે કે એ પહાડ અમારા તાજમહેલ હે. હા, એને એની પેશનનું કારણ કહે છે. બહુ મસ્ત સંવાદ છે કે પણ કેવી રીતે તમને આ શક્તિ મળે છે, કેમ તોડી શકવાનું આ મન થયું, કેટલા દિવસથી તોડો છો ને કેમ તોડો છો? ત્યારે એક જ વાક્ય કહે છે કે પહેલે બીવી સે પ્યાર થા, અબ ઇસસે હૈ. હા, હવે આને તોડ્યો છે. નાઉ સીન હવે આવે છે, સાતત્યની વાત હવે આવે છે. 10 વર્ષ પછીનો સીન છે. 10 વર્ષ, આ 7-8-10 વર્ષ જેવો વર્ષોનો ગાળો વયો ગયો છે. વર્ષ કદાચ હું ખોટા બોલતો, 7 કે 8 વર્ષ કે એવો એક સીન છે. એ જ પત્રકાર દશરથ માજી થોડેક પહોંચ્યો છે, હજી 50% તોડતો આવે છે. હવે જોજો, જક્સ્ટાપોઝ જેને અમે થિયેટરની ભાષામાં કહીએ ને, પેલો આવીને એની બાજુમાં બેસે છે, અભી ભી ये कर रहे हो, તો કે હા, તો કે ગજબ છે, તો કે કેમ, તો કે તમે જુઓ વર્ષોથી જે ધ્યેયને લઈને બેઠા છો કરી જ રાખો છો, અને હું જે રસ્તે નીકળ્યો તો પત્રકાર થવા, રાજકારણીઓ કે દલ્લે બન કે રહે ગયે સાલે. હા, ત્યારે લોકો दशरथ माजी ने एक वाक्य कहे कि खुद का अखबार काहे शुरू नहीं करते. साईराम संवाद जो खुद का अखबार काहे नहीं शुरू करते, तो लोग इतना आसान नहीं, पहाड़ तोड़े से भी मुश्किल है. कहा તમારા પેશનને સંસ્થા સાથે જોડાયેલા હો ત્યારે એ સંસ્થા માટે ખૂબ જરૂરી છે કે 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષમાં એ ના થાય. તમે તો આટલા વર્ષથી કાર્યરત છો, છતાં કહું છું કે એઝ અ મેમ્બર જ્યારે તમે જોડાઓ તો જે પેશન સાથે જોડાયેલા એ પેશનને સાતત્યપૂર્ણ કરો ને, જે લગાવ સાથે, એ લગાવ છેલ્લે સુધી રહે ને તો જે પરિણામે પહોંચે. એટલે સૌથી પહેલી જરૂરિયાત હોય એ સાતત્યની હોય. અમે નાટકમાં આ જ કર્યું છે. જામનગર જેવા ખૂણાના ગામે જ્યાં અમે પહેલાં નાટક, કોઈને એમ કહે ને કે મારું નાટકની ટિકિટ લ્યો, તો મારી સામું ન જોતા. હા, અમે એક વેપારીના દુકાને ગયા તો અમે કીધું કે અમે થિયેટર પીપલ સંસ્થા ચલાવે, તો કે બોમ્બેનું નાટક હોય તો કે જો, એમ કરીને રોડ ઉપર જોવા માંડ્યા. એની રમકડાની દુકાન હતી એટલે બહાર જોવે. એટલે હું એની સામે એમ કહું, સાહેબ પહેલી વાર અમે 3 એકાંકીનો પ્રયોગ કર્યો. ના ના, અમે મુંબઈ સિવાય જોતા જ નથી. આ દુર્લક્ષમાંથી સાતત્યપૂર્ણ રીતે ટીમ બનાવીને, ટીમ સાથે કન્સિસ્ટન્સી, જેને સાતત્ય કહીએ ને, સારું કામ કરીએ રાખવાથી તો તમારા શહેરમાં એક વિશ્વાસ ઊભો થાય. હું ગુજરાતભરનું નથી દાવો કરતો, પણ મારા શહેર ને મારી આજુબાજુમાં હવે અમે સાઈરામભાઈ છાપામાં એડ સુદ્ધા નથી આપતા. મોંઘામાં મોંઘા ભાવની, કદાચ બોમ્બેના કોમર્શિયલ નાટકોથી એ 100 રૂપિયા વધારે હશે મારી ટિકિટ, અને હું સોશિયલ મીડિયા ઉપર હાઉસફુલ બુક કરી દઉં છું આખો હોલ 2 વાર. એટલે મારા કોઈ પીઠ થાબડવા માટે કે અભિમાનથી નથી કીધું, પણ મારી ટીમે સાતત્યપૂર્ણ રીતે સારું કામ કર્યું. હવે મને ડર નથી હોતો. પહેલા વચ્ચે એવો ડર રહેતો કે આપણા નાટકનો શો હોય ને, આગળ પાછળ સિદ્ધાર્થભાઈનું નાટક ના હોય, નહીતર કોઈ આપણી ટિકિટ નહીં લે. હવે સિદ્ધાર્થભાઈના આયોજક જોવે કે મારું નાટક છે તો પછી રાખે જામનગરમાં, બરાબર, કારણ કે મારી વેલે વેચાઈ જશે. આપણા મિત્ર છે સંજયભાઈ, સિદ્ધાર્થભાઈ, આઈ વર્ક વિથ ધેમ, એમને ડિરેક્ટ કર્યા છે બધાને મેં કોઈને કોઈ સમયે. એ પછી પણ સાતત્યપૂર્ણ રીતે એક શહેરમાં વિશ્વાસ જગાવતા 15-20 વર્ષ લાગ્યા. તો આપણે તો એક સમાજના મોટા તબક્કા ઉપર આપણે આપણી પ્રવૃત્તિનો વિશ્વાસ જગાડવાનો છે અને એની સાથે જોડવાના છે. તો ઇટ વિલ ટેક મોર ટાઈમ, પણ સાતત્ય એક. બીજું, શુદ્ધિ, ધ્યેયની પણ શુદ્ધિ અને એ ધ્યેય પ્રાપ્ત કરવાના સાધનની પણ શુદ્ધિ. આ બે બહુ અગત્યનું છે. ઘણીવાર આપણે એમ કહીએ કે આપણો ગોલ સરસ છે ને, હું ઓલવેઝ એક ડિસ્ટિંક્ટ ભેદ કહું મારી ટીમને કે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ વિરલ રાજ એ સારો ધ્યેય પ્રાપ્ત કરવા માટે આડો રસ્તો લઈ શકે, કારણ કે હું જ છું, એ હું નિર્ણય કરું છું ને મને એની માત્રા ખબર છે કે અહીંયા પહોંચવા માટે થોડુંક આડું કરો ને. કૃષ્ણ ભગવાનના નો દાખલા અપાય આપણને, કેટલી બધી જગ્યાએ એ દાખલા અપાય ને કે ધ્યેય પ્રાપ્તિ માટે થોડુંક તો આમ ગાંધીજી જેટલા ચુસ્ત ન રહ્યો, સાધન શુદ્ધિ ના રાખો. એ ઇન્ડિવિજ્યુઅલ કદાચ એ પ્રયોગ કરી શકે, એક્સપેરિમેન્ટ અથવા રિસ્ક લઈ શકે એક ઇન્ડિવિજ્યુઅલ. પણ સંસ્થા, જ્યારે હું સંસ્થાનો નિર્ણય લેનાર હોઉં ને, કે હું સંસ્થા સાથે જોડાયેલો હોઉં, ત્યારે હું સાધન પણ શુદ્ધ જ રાખું છું.
શું કામ? કારણ કે એનાથી હું એક વકીલની ભાષામાં કહું તો પ્રેસિડેન્ટ પાડું છું, હું એક ઉદાહરણ બેસાડું છું. હું ક્યારેક કોઈ વાર મારા સંસ્થાના હિસાબમાં ચાલશે, ચલાવી લેશું, ઓડિટરને આમ કહી દેશું, એવું કરી અને જો હું ઓડિટ રિપોર્ટ એવી રીતે બનાવું કે ઊભો કરું ને, તો હું એક દાખલો બેસાડું છું કે આમ પણ થાય, હિસાબમાં આમ પણ કરી શકાય. ભલે એમાં મેં કોઈ 1 રૂપિયાનું ખોટું ના કર્યું હોય, ખાલી એક ટૂંકો રસ્તો કાઢવા કે જલ્દી પતે, મારો હિસાબ ઝડપથી રજૂ થઈ જાય અને પાસ થઈ જાય મારા ટ્રસ્ટનો હિસાબ. અને હું જો કંઈ ખોટું કરું તો હું મારા પછીની પેઢી માટે, મારી સાથે કામ કરનારા માટે એક ઉદાહરણ ખોટું પાડું છું. તો બીજી વાર, ત્રીજી વાર એ ક્યારે ધ્યેયની પણ અશુદ્ધિમાં ફેરવાઈ જશે ને એ ખબર નહીં પડે. તો ધેર હેઝ ટુ બી પ્યોરિટી. એ પ્યોરિટી સૌથી મોટી અઘરી વસ્તુ છે કોઈ પણ સંસ્થામાં દરેક તબક્કે જાળવી રાખવી. જે પ્યોરિસ્ટ હોય ને, જેને તમે સતત શુદ્ધતાનો આગ્રહી હોય, એને ઉતારી પાડનારા, એનો ઉપહાસ કરનારા, એની મસ્તી કરનારા બહુ બધા હોય. હા, કે એ બહુ ચીકણો છે ભાઈ, એ આમ જ કરશે, મેં ક્યારેક કરી હશે કોઈને. પણ જ્યારે કોઈ સંસ્થામાં, કારણ કે હું જેમ કહ્યું એમ કે હું મારી સંસ્થા ચલાવું છું, જામનગરની માતબર સૌથી મોટી સુમેર સ્પોર્ટ્સ ક્લબ જે આઝાદી પહેલાંની છે અને સૌથી પ્રબુદ્ધ લોકો જેમાં સભ્યો છે, જામનગરના 1500, એનો હું ટ્રેઝરર છું, 20 વર્ષથી કારોબારી સભ્ય છું. પણ જેવો હું ટ્રેઝરર થયો ને, આઈ રિયલાઇઝડ કે મારે શું કરવું જોઈએ. રાઈટ, હું ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટનો ટ્રસ્ટી છું. તો જ્યાં જ્યાં હું હોઉં ને ત્યાં હું જોઉં કે ના, આપણે આપણા ધ્યેયમાં માત્ર શુદ્ધતા રાખીએ જરૂરી નથી. જ્યારે સંસ્થા હોય ને ત્યારે સાધન પણ શુદ્ધ જોઈએ. અને અત્યારે સમાજમાં પ્યોરિટી એ સૌથી વધુ, જો કોઈ જેને કહેવાય ને કે ખતરામાં હોય ને, લુપ્ત થતી વસ્તુ હોય ને, તો એ પ્યોરિટી છે. આપણે એજ ઓફ મીડિયોક્રસીમાં જીવીએ છીએ. આપણે માણસ તરીકે, વિચાર તરીકે, આપણા બધા જ આચાર વિચાર, રહેન સહેન, ખાનપાન બધે જ મીડિયોકર થઈ ગયા છે. મધ્યમ, ઝડપ, ક્વિક અને ન ચાલશે એવા વાળા થઈ ગયા છે. ત્યારે પ્યોરિટી એ સંસ્થાને એક જુદું સ્થાન, લોકોની નજરમાં જુદું સન્માન અને જેને કહેવાય ને કે એક આદર આપશે. અને એ સંસ્થાના ભવિષ્ય માટે બહુ ઉપયોગી થશે. એટલે ચળવાયેલા લોકોની જવાબદારી છે. સંસ્થા પોતે તો વ્યક્તિ નથી, એ વ્યક્તિઓથી બને છે. તો એ સાધન શુદ્ધિ એ બીજી વસ્તુ છે. ત્રીજી છે સહજતા. મેં જે તમને ઈગોની વાત કરીને, હમ સાથે આવીએ છીએ, બધા પોતપોતાના પેલા લઈને આવે છે, જેને કહેવાય ને કે ગોલ લઈને ને કાં ઈગો લઈને. સૌથી વધુ એનો ટકરાવ હોય છે. હું એક નાની વાર્તા કહીશ, ખૂબ જ નાની, સંઘ ભાવનાની, અને ઈગોનો જવાબ તમને એમાંથી મળી જશે. છોકરાઓએ નક્કી કર્યું એક સોસાયટીના કે આપણે આજે બધાએ ફૂટબોલ રમવા ભેગા થવું. અને બધા પોતપોતાના ઘરેથી જરૂર પૂરતી વસ્તુઓ લઈ આવે. કોઈ કીધું મારા ઘરે સિસોટી છે, વિસલ લઈ આવ્યો, કોઈ બોલ લઈ આવ્યો, કોઈ ગોલ પોસ્ટ લઈ આવ્યો, કોઈ ગ્લોવ્સ લઈ આવ્યો ગોલકીપરના. બધી વસ્તુઓ ભેગી થઈ ગઈ. પછી ટીમ પાડવાનું નક્કી થયું અને કેપ્ટન કોણ થાય એ નક્કી થયું. અને સંઘર્ષ ચાલુ થયો કે ભાઈ બોલ હું લઈ આવ્યો છું, સૌથી અગત્યનું એ હોય, એટલે હું કેપ્ટન, હું કહું એમ ટીમ બને. તમે એને જોડતા જજો તમારા અનુભવ સાથે. પછી છેલ્લે બહુ સંઘર્ષ થયો ને, એટલે નક્કી કર્યું કે કેના વગર ચલાવી શકાય એમ છે, એને જવા દે. તો કે ભાઈ વિસલની જરૂર નથી, આપણો જે રેફરી બનશે ને મોટેથી બૂમ પાડી દેશે, ચાલશે, ફાઉલ ફાઉલ એમ. એટલે વિસલ વાળાનું મહત્વ ઘટી ગયું. પછી કે આપણે ગ્લોવ્સની જરૂર નથી, હું તો કાઢીને એમને ગોલકીપિંગ કરી લઈશ, ગોલી કિયા. એટલે એનું ગયું મહત્વ. એમ કરતા કરતા પછી જેના મહત્વ ગયા હતા ને એ એમ કહેતો આપણે છેલ્લે બોલ વહીતો હતો, ગોલ પોસ્ટની જરૂર નથી, 2 પથ્થર રાખી દેશું એટલે ગોલ પોસ્ટ વળી ગયો. તો બોલ વહીતો હતો કે આપણે જરૂર નથી, આપણે ડબલાથી રમી લેશું ટીનના. અને ખરેખર એ લોકો એમ રમવા માંડ્યા. ટીનના ડબલા ને સાથે ફૂટબોલ બધા રમતા હતા. ગોલ પોસ્ટની બદલે 2 પથ્થર હતા, બધું હોવા છતાં બધું હતું એ સાઈડમાં પડ્યું હતું અને આ રમતા હતા. ત્યારે ત્યાંથી એક પસાર થયો, એક બાપ અને દીકરો. એટલે બેયનો સંવાદ કે જો આ લોકો કેટલા ઇનોવેટિવ છે, સરસ છે, કે આનાથી એ રમી લે છે. પણ ખરું કહું, એ લોકોને આમાં મજા નહીં આવતી હોય અને ફૂટબોલની ગેમ ભવિષ્ય માટે ઇમ્પ્રુવ નહીં થાય. આ એક પ્લેયર સાંભળી ગયો અને ધેન દે સેટ ટુગેધર કે આપણે આ ક્લેશ ના કરીએ. સંગઠનમાં બધાને કેપ્ટન થવું હોય છે, હું જ કોન્ટ્રીબ્યુશન વધારે લઈ આવ્યો લોકોનું કે પછી કોઈ પણ રીતનું કે કોઈ આઈડિયાઝનું, અને એટલે હું નેતા. નાનામાં નાનો વિસલ લઈ આવનારથી લઈને
બોલ લઈ આવનાર બધા જ સંગઠનનો એક હિસ્સો થાય ને બધા મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે નાનામાં નાની વસ્તુ બધા જ કોન્ટ્રીબ્યુટ કરે, અને કોન્ટ્રીબ્યુટ ક્યારે કરી શકે? જ્યારે સહજતા, સરળતા સ્થપાય. અહમની જગ્યાએ તમે કોઈ પણ હો, કોઈ પણ સ્થાને હો, તમે જ્યારે કોઈ સંગઠનમાં કે સંસ્થામાં જાઓ ત્યારે તમે સરળ અને સહજ થઈ શકો. તમારું બીજું કોઈ પણ બેગેજ લીધા વગર ત્યાં જાઓ તો જ તમે એ સંગઠનને ઉપયોગી થાઓ અને સંગઠન તમને ઉપયોગી થાય. આવું મારું ચોક્કસપણે માનવું છે. યુ હેવ ટુ બી સરળ. સહજ થવું દુનિયામાં સૌથી મોટું અઘરું છે. સૌથી અઘરામઘરી બાબત હોય તો એ સહજ અથવા સરળ થવું. તો આ એક સાતત્ય, શુદ્ધિ પછી સહજતા. અને એક કાલે હું ને સાંઈરામભાઈ આવતા હતા ત્યારે રસ્તામાં મેં એને કહ્યું ને કે હું આટલા શની વાત કરવાનો છે, મેં એક શ એને મને જોડવાનો કીધો. આ એનો શ છે, દેટ ઇઝ શાલીનતા. અત્યારે લુપ્ત થતી જતી કોઈ વાત હોય તો મને કે વિરલ દેટ ઇઝ શાલીનતા. અને ઇઝ સો ટ્રુ. આપણે એને બહુ ચૂકી જઈએ છીએ. આપણે ઇંગ્લિશ મેનર્સમાં એને માનીએ છીએ કે અંગ્રેજો આપણને આ બધા અમુક મેનર્સ શીખવાડી ગયા. આપણે કોઈને સ્પેસ નથી આપતા, આપણે જગ્યા જ નથી આપતા કોઈને વિચારવાની કે બોલવાની. તમે વિચારજો કે કોઈ પણ સમૂહમાં એક સાથે બધા બોલે, એક સાથે ચર્ચા ચાલુ કરે, હું કોઈને સાંભળું નહીં, માત્ર મારો મત આપું. આઈ એમ નોટ રેડી ટુ લિસન. શાલીન માણસ કેને કહેવાય? કે ક્યારે બોલવું, ક્યારે ના બોલવું, ક્યારે ના બોલવું અથવા ઓછું બોલવું, એ બધાનું બેલેન્સ રાખીને જે જીવતો હોય. સંસ્થાને શાલીનતા ભર્યા માણસોની જરૂર છે. હા, મહાભારતમાં એક સરસ વાત આવે છે કે વ્યર્થ બોલવા કરતા મૌન. વાણીના 4 પ્રકાર કીધા છે કે વ્યર્થ બોલવા કરતા મૌન એ વાણીની પ્રથમ વિશેષતા છે. સત્ય બોલવું એ બીજી વિશેષતા છે. પ્રિય બોલવું એ ત્રીજી વિશેષતા છે. અને ધર્મગત બોલવું એ ચોથી વિશેષતા છે. અને પછી આગળ કહ્યું છે કે ક્રમશઃ આ રીતે જ એનું મહત્વ પણ છે. મૌન, સત્ય, પ્રિય અને ધર્મગત. એક શાલીન માણસ સંસ્થામાં જોડાય અને એ શાલીનતાથી પોતાનો મત પણ મૂકે, મૌન પણ રહે જરૂર પડે ત્યારે, અને જરૂર પડે ત્યારે મત પણ આપે. અને મત પ્રિય રીતે, કોઈને હર્ટ કર્યા વગર. ઘણીવાર હું જાણું છું, મને ખબર છે આમ ન થાય લ્યા, એવું અપમાન કરીને બોલે. આપણે બીજાની ભાવનાને ઠેસ પહોંચાડીએ. શાલીનતા બહુ બહુ અદ્ભુત વાત સાંઈરામે મને કહી કે ઘણીવાર હું જાણતો હોઉં છતાં હું એટલો એરોગન્ટલી કહું કે એમ ન હોય તને ના ખબર પડે. મીટિંગમાં આપણે એવું બોલી જઈએ. એના કરતાં હું મારો મત શાલીનતાથી, પ્રિય શબ્દથી. મહાભારતમાં એટલે હું અહીંયા લઈ આવ્યો કે આ 4 તબક્કા છે. કાં હું મૌન રહું, સત્ય બોલું, પણ એ પ્રિય લાગે એવી રીતે બોલું, કોઈને હર્ટ ન થાય. અને ધર્મગત, હું પાછો અહીંયાથી ચલું નહીં, મારા ધર્મથી, મારા ડ્યુટીથી આખો ન જાઉં. મારે જે બોલવું જોઈએ એટલું બોલું જ. આ 4 એટલે એક વધારાનો સો જો આમાં ક્યાંય આપણે જોડી શકીએ આપણા સંગઠનમાં તો એ છે શાલીનતા. બીજું છે સંઘ. આપણે જેને કહીએ ને કે સંધાન. સંધાન જોડવું. આવનારા દરેક માણસનું ઉપયોગિતા છે જ ને છે જ. અમિતાભ બચ્ચન છે કારણ કે એની પાછળ બહુ મોટી એક ફોજ હોય, બ્રાન્ડિંગની ટીમ હોય. સાંઈરામ છે કારણ કે સાંઈરામનો પરિવાર છે અને સાંઈરામની પાસે એવી ટીમ છે. કોઈ પણ સંસ્થા એકલું એક વ્યક્તિત્વથી ચાલે જ નહીં. અને બધાને સંધાન સાથે જોડીને સાંધણ કરીને ચાલીએ ને, દરેકને પોતપોતાની એક જેને કહેવાય ને કે વેલ્યુ હોય. there is nothing without value. મૂલ્ય વગરનું કશું જ નથી સંસ્થામાં આવનાર વ્યક્તિ કે કોઈ પણ. આજે હું નાટક કરું, તમે જોયું 1 સેકન્ડ માટે સાઉન્ડ ચાલ્યો ગયો તો આપણે કેટલી અકળામણ થઈ ગઈ. લાઇટ ચાલ્યો ગયો તો લાઇટનું મહત્વ છે. વી નેવર એક્નોલેજમેન્ટ સાઉન્ડ પર્સન. આપણે ક્યારેય એમના માટે ક્યાંય આયોજનમાં સાંભળ્યું છે કે સાઉન્ડ વાળા ભાઈ માટે જોરદાર તાળીઓ પાડો, એને તિલક કરો, એનું સન્માન કરો. પણ એ આજે મહત્વનો અંગ છે આજના કાર્યક્રમમાં કે મારો અવાજ તમારા સુધી, સાંઈરામનો અવાજ તમારા સુધી એ પહોંચાડે છે. હી શુડ બી અવેર. એ ચોક્કસ જોઈએ. એને એ કદાચ આપણા બધાથી પહેલા આવી ગયા છે, 2 કલાક પહેલા આવી ગયા છે. શક્ય છે કાલે આવીને ટેસ્ટિંગ કર્યું હશે. સો નાનામાં નાનું હું નાટકનો માણસ છું. હું આ શીખ્યો છું કે મારો મેકઅપ મેન, મારો બેક સ્ટેજ આર્ટિસ્ટ, હું એક્ઝિટ લઉં અને તમને ચમત્કૃતિ લાગે કે એક માણસ આમ ગયો ને બીજી સેકન્ડે જુદા જ કપડાને જુદી પ્રોપ સાથે અંદર આવ્યો 5 જ સેકન્ડમાં, તો 3 જણા એ બદલવા માટે રેડી હોય છે. 2 જણાએ એની ડિઝાઇન કરી છે કે મને વેલ્ક્રો વાળું એવું શર્ટ આપ્યું છે કે આમ ઊભો રહું, શર્ટ નીકળે, બીજું ચડે અને 2 વસ્તુ આવે. તો 5 લોકોનું બ્રેઇન, 2 દરજીએ સીવ્યું અને 2 લોકો બેક સ્ટેજમાં ઊભા છે. 7 જણાને કારણે તમારી એ તાળી હું લઈ શકું છું ચમત્કૃતિની. રાઈટ?
સો વી ફર્ગેટ અબાઉટ ધેટ. તો ઓલવેઝ આપણે એને લઈને ચાલવાનું. એ લીડરશિપની ડિમાન્ડ છે કે બધાને જોડી અને એની રીતે ચાલે, અને બધાને એનું મૂલ્ય છે એનો અહેસાસ પણ કરાવે. માત્ર હું જ મનમાં અહેસાસ રાખું એ ના ચાલે. વી ઓલવેઝ થેન્ક. તમે કોઈ કમર્શિયલ આ કાર્યક્રમો પતે કે અમારો નાટકનો શો પતે કમર્શિયલ, પછી એક્ટરને નહીં જોયો હોય, એક સારો સજ્જ સ્ટાર હોય ને કોઈ પણ, હી વિલ થેન્ક હિઝ બેક સ્ટેજ ટીમ, મળીને થેન્ક યુ કહેશે. ત્યાં સુધી મુંબઈ કમર્શિયલમાં સાંઈરામભાઈ અમે બહાર જઈએ ને ત્યાં સુધી અમે ગેટ કીપરને થેન્ક યુ કહેતા જઈએ, અને છેલ્લે મારો ગેટ ખોલ્યો હોય ને એને ટીપ આપીને નીકળીએ કે આજનો જે આ શો થયો, હા એને તો જોયો નથી નાટક, એને તો ગાડીઓ પાર્ક કરાવી છે. કોઈ પણ તમે સિદ્ધાર્થભાઈને જુઓ, કૌસ્તુભભાઈ, સંજયભાઈ, તો અમારી ગાડી ઊભી રહી ખુલે ને એને ટીપ અપાય છે, ત્યાં ઊભો છો. ગેટ કીપર નહીં થેન્ક યુ કહેવાય, એક એકને આભાર કહેવાય. કારણ કે આજનો જે પ્રયોગ લાઈવ સરળતાથી થઈ શક્યો એમાં તમે બધા એના અંગ છો. સો સંસ્થા પણ એમ જ છે, કંઈ પણ કાર્ય કરતી હોય તો નાના કોન્ટ્રીબ્યુશન મહત્વનું છે ને છે જ, એ વગર એ ચાલે જ નહીં. અને છેલ્લો સંગાત. તમે કોને સાથે લ્યો છો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવા જ લોકોને સાથે જોડવા જે આ વિચારધારા સાથે જોડાયેલા હોઈ શકે, અથવા તો એવી ક્ષમતા ધરાવતા હોય. એને જોડ્યા પછી પણ એનું સતત કન્ટિન્યુઅસ મૂલ્યાંકન થવું જોઈએ. લઈ લીધા એટલે માત્ર સંખ્યા વધારી દીધી એમ નહીં. જો એ આપણા પૈકીના ના હોય કે એવા થઈ ન શક્યા હોય વર્ષોના સંગાત પછી, તો એનો સાથ કે સંગાત હળવેકથી કઈ રીતે છોડવો એ પણ ખૂબ જ અગત્યનું છે. નહીતર સંસ્થા પડી ભાંગે, અને પડી જ ભાંગે. દરેક વ્યક્તિમાં શક્તિ છે, એમાં ના નહીં, પણ એ શક્તિની સાથે સાથે, એ સામર્થ્યની સાથે સાથે એના શુદ્ધ ઈરાદાને પણ તમારે ત્યારે જ સમયાંતરે ચકાસતા રહેવો પડે ને ઓળખતા રહેવો પડે. હું કોઈને કાઢવાની કે ઇનડિસિપ્લિનરી કે ડિસિપ્લિન એક્શનની વાત નથી કરતો, પણ આપોઆપ જ મેં તો અનુભવ કર્યો છે કે આપણા રસ્તા એની મેળે જ જુદા પડવા માંડે. કોઈ બીજા ઈરાદા સાથે હું બહુ ચકાસું. થિયેટરમાં કોઈ કામ કરવા આવે ને, હવે તો બહુ એ ટેસ્ટ મારું બદલી ગયું. પહેલાં છે ને જામનગરમાં અમે બહુ શુદ્ધ નાટકવાળા કહેવાય. એટલે હું પૂછું કેમ ભાઈ નાટક કેમ કરવું, સિરિયલ કરવી, પિક્ચર કરવી, તો ન આવતા. હા, 10 વર્ષ પહેલા અમારી આ વ્યાખ્યા હતી કે અમે તો રંગભૂમિવાળા છીએ. હવે એવું નથી, હવે દરેકને સિરિયલ કરવી જ છે, ફિલ્મ કરવી જ છે. આને સ્ટેપિંગ સ્ટોન ગણે જ છે કે રંગભૂમિ શીખીશ તો હું ત્યાં જઈ શકીશ. તો મારે મારી વ્યાખ્યા બદલવી પડી, નહીતર મારી સંસ્થા જ ન ચાલે. બધા એને કરવી જ છે. હા, પિક્ચરમાં જ જવું છે એટલે જ આવ્યા જ ભાઈ, નાટક એટલે જ કરવું છે, નહીતર કાંઈ નથી કરવું. તો મારે હવે મારી વ્યાખ્યા બદલવી પડે. મારે પૂછવું પડે તારે શું કરવું છે, તો કે મારે એક્ટિંગ કરવી છે. ક્યાં કરવી, તો કે મારે ઓડિશન્સ દેવા છે ને બોમ્બે ને અમદાવાદ જઈને, તો થોડાક નાટક કર્યા હોય તો માં સારું લાગે ને. તો હું એમ કહું કે ચોક્કસ કરવા દઈશ, પણ નાટકને ક્યારેય મૂકીને, પડતું મૂકીને, એના શોઝ હોય ત્યારે લબડાવીને ડોન્ટ ટેક એસાઇનમેન્ટ, તો તને લઈશ. એ પ્રોમિસ આપ કે તને હું લઉં તો તને આગળનું કોઈ કામ મળે તો પહેલા રંગભૂમિને સાચવજે અને પછી જજે, કહીને જજે. કાંઈ અગાઉથી પ્લાનિંગ કરી લેજે કે મને કામ મળે છે. સંગાત કોનો લેવો, અને એ સંગાતની પરિભાષા પણ સમય સમયે બદલાતી હોય. એ રીતે હું મારા એક્ઝામ્પલ આપું છું, તમે તમારી રીતે એને જોડી શકશો. શ્રેષ્ઠ ઉદાહરણ આ સંગાત અને સંધાનનું જો કોઈ હોય ને તો એ મહાભારત છે. પાંચેય પાંડવ ઇન્ડિવિજ્યુઅલી એક એક કરીને લડ્યા હોત તો કૌરવોને હરાવી શક્યા હોત. દરેક પાસે જુદી શક્તિ હતી. ભીમ પાસે જુદી શક્તિ, અર્જુન પાસે જુદી શક્તિ. એ પાંચ ભેગી થઈ તો 100 લોકોને હરાવી દીધા ને. ધેટ ઇઝ ધ યુઝ ઓફ એબિલિટી. તમારી પાસે શું છે, હા, અને પાંચે પાંચનું કોમ્બિનેશન એ મોટામાં મોટા સૈન્યને પણ હરાવી શકતું હતું. આપણા ધર્મગ્રંથોમાં જ આપણા આ બધા જ ઉદાહરણો સમાયેલા છે. આટલી વાત સાથે હું હવે છેલ્લા પડાવ ઉપર પહોંચ્યો છું. આઈ થિંક લંચ 12:15 આપણે પ્લાન કર્યો તો 12:12 મને જે સમય આપ્યો એમાં આ 5-7 જોડીને હું એક સરસ વાત સાથે પૂરી કરવા માંગીશ કે સાતત્ય. હું ફરી રિમાઇન્ડ કરાવી દઉં, આની સાથે જો તમે જોડી શકો, સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા, સમર્પણમાં સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ, શુદ્ધિ ધ્યેયની અને સાધનની, સહજતા, શાલીનતા, સંધાન અને સંગાત. કારણ કે સંગાત વિના આપણે સૌ અધૂરા છીએ. વિચારજો, તમે જીતો અને ત્યારે તમે એકલા હો તો એ જીત શું કામની? હા, યુ હેવ ટુ વિન કલેક્ટિવલી
યુ હેવ ટુ લૂઝ કલેક્ટિવલી. એક સાચા અને હવે જે સંસ્થાના અત્યારે નેતૃત્વ કરી રહ્યા છે અથવા ભવિષ્યમાં કરવાના છે એના માટેની વાત. એક સરસ પ્રોવર્બ છે, બહુ જાણીતી વાત છે. અ ટ્રુ લીડર કોણ? અ ટ્રુ લીડર ઇઝ ધ વન હુ લીડ્સ ફ્રોમ બેક ઇન ગુડ ટાઈમ્સ એન્ડ ફ્રોમ ફ્રન્ટ ઇન બેડ ટાઈમ્સ. હા, ખરા સમયમાં જે આગળ હોય અને ખરાબ સમયમાં આગળ હોય ને સારા સમયમાં જે પાછળ હોય, એ સાચું નેતૃત્વ. કારણ કે જ્યાં પણ પહોંચવું છે ત્યાં બધાએ સાથે જ પહોંચવાનું છે. ગોલ સંસ્થાનો જ્યારે પણ પરિપૂર્ણ થશે એવું બનશે કે એનો જશ કદાચ એક કે બે ને મળે. આજે એક મોટી સંસ્થા હોય એમાંથી જ ક્યારેક આપણને પ્રધાનમંત્રી મળે ને, હા, પણ એની પાછળ કેટલું મોટું પીઠબળ હોય, કેટલી મોટી સંસ્થાઓનું પીઠબળ હોય. શક્ય છે કે વ્યક્તિ એમાંથી એક એનું પ્રતિનિધિત્વ કરવા ત્યાં પહોંચે, પણ પહોંચવાનું તો બધાએ ભેગા જ છે. હું અંતમાં સાયરામભાઈ, અટલજી, આપણે મોદીજીને યાદ કરીએ તો અટલજીની એક કવિતા સાથે મારે વાત પૂરી કરવી છે, જે સંઘ માટે બહુ જરૂરી બીજી રીતે છે કે આપણે બધા, મેં કહ્યું ને, ઇન્ડિવિજ્યુઅલ ગોલ સાથે આગળ વધવા માંગે. હું જીવનમાં ક્યાંક પહોંચવા માંગુ છું, મારે ક્યાંક અહીંયા પહોંચી જવું છે, પણ એ પહોંચ્યા પછી શું નો સવાલ અને જવાબ, અને એમાં જ સંઘની શક્તિ, સંગઠનની શક્તિ અને સમાજમાં સંગઠનનું શું મહત્વ છે એ આવી જશે. ખાસ કરીને વ્યક્તિના જીવનમાં સંગઠનનું શું મહત્વ છે ને, એ અહીંયા આવશે આ કવિતામાં. તમે સાંભળી હશે કદાચ તો બીજી વાર. અટલજીની કવિતા છે ઊંચાઈ. આપ સૌની અનુમતિ હોય તો એક થોડીક પ્રલંબ કવિતા છે, રજૂ કરું કે ક્રમશઃ આ રીતે જ એનું મહત્વ પણ છે. મૌન, સત્ય, પ્રિય અને ધર્મગત. એક શાલીન માણસ સંસ્થામાં જોડાય અને એ શાલીનતાથી પોતાનો મત પણ મૂકે, મૌન પણ રહે જરૂર પડે ત્યારે, અને જરૂર પડે ત્યારે મત પણ આપે, અને મત પ્રિય રીતે, કોઈને હર્ટ કર્યા વગર. ઘણીવાર હું જાણું છું, મને ખબર છે આમ ન થાય લ્યા, એવું અપમાન કરીને બોલે. આપણે બીજાની ભાવનાને ઠેસ પહોંચાડીએ. શાલીનતા બહુ બહુ અદ્ભુત વાત સાંઈરામે મને કહી કે ઘણીવાર હું જાણતો હોઉં છતાં હું એટલો એરોગન્ટલી કહું કે એમ ન હોય તને ના ખબર પડે, મીટિંગમાં આપણે એવું બોલી જઈએ. એના કરતાં હું મારો મત શાલીનતાથી, પ્રિય શબ્દથી, મહાભારત મેં એટલે હું અહીંયા લઈ આવ્યો કે આ 4 તબક્કા છે. કાં હું મૌન રહું, સત્ય બોલું, પણ એ પ્રિય લાગે એવી રીતે બોલું, કોઈને હર્ટ ન થાય, અને ધર્મગત. હું પાછો અહીંયાથી ચલું નહીં, મારા ધર્મથી, મારા ડ્યુટીથી આખો ન જાઉં. મારે જે બોલવું જોઈએ એટલું બોલવું જ. આ 4 એટલે એક વધારાનો 100 જો આમાં ક્યાંય આપણે જોડી શકીએ આપણા સંગઠનમાં તો એ છે શાલીનતા. બીજું છે સંઘ. આપણે જેને કહીએ ને કે સંધાન જોડવું. આવનારા દરેક માણસનું ઉપયોગિતા છે જ ને છે જ. અમિતાભ બચ્ચન છે કારણ કે એની પાછળ બહુ મોટી એક ફોજ હોય, બ્રાન્ડિંગની ટીમ હોય. સાંઈરામ છે કારણ કે સાંઈરામનો પરિવાર છે અને સાંઈરામની પાસે એવી ટીમ છે. કોઈ પણ સંસ્થા એકલું એક વ્યક્તિત્વથી ચાલે જ નહીં, અને બધાને સંધાન સાથે જોડીને સાંધણ કરીને ચાલીએ ને, દરેકને પોતપોતાની એક જેને કહેવાય ને કે વેલ્યુ હોય. There is nothing without value. મૂલ્ય વગરનું કશું જ નથી સંસ્થામાં આવનાર વ્યક્તિ કે કોઈ પણ. આજે હું નાટક કરું, તમે જોયું 1 સેકન્ડ માટે સાઉન્ડ ચાલ્યો ગયો તો આપણે કેટલી અકળામણ થઈ ગઈ. લાઇટ ચાલ્યો ગયો તો લાઇટનું મહત્વ છે. વી નેવર એક્નોલેજમેન્ટ સાઉન્ડ પર્સન. આપણે ક્યારેય એમના માટે ક્યાંય આયોજનમાં સાંભળ્યું છે કે સાઉન્ડવાળા ભાઈ માટે જોરદાર તાળીઓ પાડો, એને તિલક કરો, એનું સન્માન કરો. પણ એ આજે મહત્વનો અંગ છે આજના કાર્યક્રમમાં કે મારો અવાજ તમારા સુધી, સાંઈરામનો અવાજ તમારા સુધી એ પહોંચાડે છે. He should be aware. એ ચોક્કસ જોઈએ. એને એ કદાચ આપણા બધાથી પહેલા આવી ગયા છે, 2 કલાક પહેલા આવી ગયા છે. શક્ય છે કાલે આવીને ટેસ્ટિંગ કર્યું હશે. સો નાનામાં નાનું હું નાટકનો માણસ છું, હું આ શીખ્યો છું કે મારો મેકઅપ મેન, મારો બેકસ્ટેજ આર્ટિસ્ટ, હું એક્ઝિટ લઉં અને તમને ચમત્કૃતિ લાગે કે એક માણસ આમ ગયો ને બીજી સેકન્ડે જુદા જ કપડાને જુદી પ્રોપ સાથે અંદર આવ્યો 5 જ સેકન્ડમાં, તો 3 જણા એ બદલવા માટે રેડી હોય છે. 2 જણાએ એની ડિઝાઇન કરી છે કે મને વેલ્ક્રો વાળું એવું શર્ટ આપ્યું છે કે આમ ઊભો રહું, શર્ટ નીકળે, બીજું ચડે અને 2 વસ્તુ આવે. તો 5 લોકોનું બ્રેઇન, 2 દરજીએ સીવ્યું અને 2 લોકો બેકસ્ટેજમાં ઊભા છે. 7 જણાને કારણે તમારી એ તાળી હું લઈ શકું છું ચમત્કૃતિની. રાઈટ? સો વી ફોરગેટ અબાઉટ ધેટ. તો ઓલવેઝ આપણે એને લઈને ચાલવાનું. એ લીડરશિપની ડિમાન્ડ છે કે બધાને જોડી અને એની રીતે ચાલે, અને બધાને એનું મૂલ્ય છે એનો અહેસાસ પણ કરાવે. માત્ર હું જ મનમાં અહેસાસ રાખું એ ના ચાલે. વી ઓલવેઝ થેન્ક. તમે કોઈ કમર્શિયલ આ કાર્યક્રમો પતે કે અમારો નાટકનો શો પતે કમર્શિયલ, પછી એક્ટરને નહીં જોયો હોય, એક સારો સજ્જ સ્ટાર હોય ને કોઈ પણ, હી વિલ થેન્ક હિઝ બેકસ્ટેજ ટીમ,
મળીને થેન્ક યુ કહેશે. ત્યાં સુધી મુંબઈ કોમર્શિયલમાં સાંઈરામભાઈ અમે બહાર જઈએ ને ત્યાં સુધી અમે ગેટ કીપરને થેન્ક યુ કહેતા જઈએ અને છેલ્લે મારો ગેટ ખોલ્યો હોય ને એને ટીપ આપીને નીકળીએ કે આજનો જે આ શો થયો, હા એને તો જોયો નથી નાટક, એને તો ગાડીઓ પાર્ક કરાવી છે. કોઈ પણ તમે સિદ્ધાર્થભાઈને જુઓ, કૌસ્તુભભાઈ, સંજયભાઈ, તો અમારી ગાડી ઊભી રહી ખુલે ને એને ટીપ અપાય છે, ત્યાં ઊભો છો. ગેટ કીપર નહીં થેન્ક યુ કહેવાય, એક એકને આભાર કહેવાય, કારણ કે આજનો જે પ્રયોગ લાઈવ સરળતાથી થઈ શક્યો એમાં તમે બધા એના અંગ છો. સો સંસ્થા પણ એમ જ છે, કંઈ પણ કાર્ય કરતી હોય તો નાના કોન્ટ્રીબ્યુશન મહત્વનું છે ને છે જ, એ વગર એ ચાલે જ નહીં. અને છેલ્લો સંગાત. તમે કોને સાથે લ્યો છો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવા જ લોકોને સાથે જોડવા જે આ વિચારધારા સાથે જોડાયેલા હોઈ શકે અથવા તો એવી ક્ષમતા ધરાવતા હોય. એને જોડ્યા પછી પણ એનું સતત કન્ટિન્યુઅસ મૂલ્યાંકન થવું જોઈએ. લઈ લીધા એટલે માત્ર સંખ્યા વધારી દીધી એમ નહીં. જો એ આપણા પૈકીના ના હોય કે એવા થઈ ન શક્યા હોય વર્ષોના સંગાત પછી, તો એનો સાથ કે સંગાત હળવેકથી કઈ રીતે છોડવો એ પણ ખૂબ જ અગત્યનું છે. નહીતર સંસ્થા પડી ભાંગે, અને પડી જ ભાંગે. દરેક વ્યક્તિમાં શક્તિ છે, એમાં ના નહીં, પણ એ શક્તિની સાથે સાથે, એ સામર્થ્યની સાથે સાથે એના શુદ્ધ ઈરાદાને પણ તમારે ત્યારે જ સમયાંતરે ચકાસતા રહેવો પડે ને ઓળખતા રહેવો પડે. હું કોઈને કાઢવાની કે ઇનડિસિપ્લિનરી કે ડિસિપ્લિન એક્શનની વાત નથી કરતો, પણ આપોઆપ જ મેં તો અનુભવ કર્યો છે કે આપણા રસ્તા એની મેળે જ જુદા પડવા માંડે કોઈ બીજા ઈરાદા સાથે. હું બહુ ચકાસું, થિયેટરમાં કોઈ કામ કરવા આવે ને, હવે તો બહુ એ ટેસ્ટ મારું બદલી ગયું. પહેલાં છે ને જામનગરમાં અમે બહુ શુદ્ધ નાટકવાળા કહેવાય, એટલે હું પૂછું કેમ ભાઈ નાટક કેમ કરવું, સિરિયલ કરવી, પિક્ચર કરવી, તો ન આવતા. હા, 10 વર્ષ પહેલાં અમારી આ વ્યાખ્યા હતી કે અમે તો રંગભૂમિવાળા છીએ. હવે એવું નથી, હવે દરેકને સિરિયલ કરવી જ છે ભાઈ, ફિલ્મ કરવી જ છે. આને સ્ટેપિંગ સ્ટોન ગણે જ છે કે રંગભૂમિ શીખીશ તો હું ત્યાં જઈ શકીશ. તો મારે મારી વ્યાખ્યા બદલવી પડી, નહીતર મારી સંસ્થા જ ન ચાલે. બધા એને કરવી જ છે. હા, પિક્ચરમાં જ જવું છે એટલે જ આવ્યા જ ભાઈ, નાટક એટલે જ કરવું છે, નહીતર કાંઈ નથી કરવું. તો મારે હવે મારી વ્યાખ્યા બદલવી પડે. મારે પૂછવું પડે તારે શું કરવું છે, તો કે મારે એક્ટિંગ કરવી છે. ક્યાં કરવી, તો કે મારે ઓડિશન્સ દેવા છે ને બોમ્બે ને અમદાવાદ જઈને, તો થોડાક નાટક કર્યા હોય તો મારે સારું લાગે ને. તો હું એમ કહું કે ચોક્કસ કરવા દઈશ, પણ નાટકને ક્યારેય મૂકીને, પડતું મૂકીને, એના શોઝ હોય ત્યારે લબડાવીને ડોન્ટ ટેક એસાઇનમેન્ટ, તો તને લઈશ એ પ્રોમિસ આપ કે તને હું લઉં તો તને આગળનું કોઈ કામ મળે તો પહેલાં રંગભૂમિને સાચવજે અને પછી જજે, કહીને જજે. કાંઈ અગાઉથી પ્લાનિંગ કરી લેજે કે મને કામ મળે છે. સંગાત કોનો લેવો, અને એ સંગાતની પરિભાષા પણ સમય સમયે બદલાતી હોય. એ રીતે હું મારા એક્ઝામ્પલ આપું છું, તમે તમારી રીતે એને જોડી શકશો. શ્રેષ્ઠ ઉદાહરણ આ સંગાત અને સંધાનનું જો કોઈ હોય ને તો એ મહાભારત છે. 5 પાંડવ ઇન્ડિવિજ્યુઅલી એક કરીને લડ્યા હોત તો કૌરવોને હરાવી શક્યા હોત. દરેક પાસે જુદી શક્તિ હતી. ભીમ પાસે જુદી શક્તિ, અર્જુન પાસે જુદી શક્તિ. એ 5 ભેગી થઈ તો 100 લોકોને હરાવી દીધા ને. ધેટ ઇઝ ધ યુઝ ઓફ એબિલિટી. તમારી પાસે શું છે? હા, અને 5નું કોમ્બિનેશન એ મોટામાં મોટા સૈન્યને પણ હરાવી શક્યું હતું. આપણા ધર્મગ્રંથોમાં જ આપણા આ બધા જ ઉદાહરણો સમાયેલા છે. આટલી વાત સાથે હું હવે છેલ્લા પડાવ ઉપર પહોંચ્યો છું. આઈ થિંક લંચ 12:15 આપણે પ્લાન કર્યો તો 12:12 મને જે સમય આપ્યો એમાં આ 5-7 જોડીને હું એક સરસ વાત સાથે પૂરી કરવા માંગીશ કે સાતત્ય. હું ફરી રિમાઇન્ડ કરાવી દઉં, આની સાથે જો તમે જોડી શકો, સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા, સમર્પણમાં સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ, શુદ્ધિ, ધ્યેયની અને સાધનની, સહજતા, શાલીનતા, સંધાન અને સંગાત. કારણ કે સંગાત વિના આપણે સૌ અધૂરા છીએ. વિચારજો, તમે જીતો અને ત્યારે તમે એકલા હો તો એ જીત શું કામની? હા, યુ હેવ ટુ વિન કલેક્ટિવલી, યુ હેવ ટુ લૂઝ કલેક્ટિવલી. એક સાચા, અને હવે જે સંસ્થાના અત્યારે નેતૃત્વ કરી રહ્યા છે અથવા ભવિષ્યમાં કરવાના છે એના માટેની વાત. એક સરસ પ્રોવર્બ છે, બહુ જાણીતી વાત છે. અ ટ્રુ લીડર કોણ? અ ટ્રુ લીડર ઇઝ ધ વન હુ લીડ્સ ફ્રોમ બેક ઇન ગુડ ટાઈમ્સ એન્ડ ફ્રોમ ફ્રન્ટ ઇન બેડ ટાઈમ્સ. હા, ખરા સમયમાં જે આગળ હોય અને ખરાબ સમયમાં આગળ હોય ને સારા સમયમાં
જે પાછળ હોય એ સાચું નેતૃત્વ. કારણ કે જ્યાં પણ પહોંચવું છે ત્યાં બધાએ સાથે જ પહોંચવાનું છે. ગોલ સંસ્થાનો જ્યારે પણ પરિપૂર્ણ થશે એવું બનશે કે એનો જશ કદાચ એક કે બેને મળે. આજે એક મોટી સંસ્થા હોય એમાંથી જ ક્યારેક આપણને પ્રધાનમંત્રી મળે ને. હા, પણ એની પાછળ કેટલું મોટું પીઠબળ હોય, કેટલી મોટી સંસ્થાઓનું પીઠબળ હોય. શક્ય છે કે વ્યક્તિ એમાંથી એક એનું પ્રતિનિધિત્વ કરવા ત્યાં પહોંચે, પણ પહોંચવાનું તો બધાએ ભેગા જ છે. હું અંતમાં સાયરામભાઈ અટલજી, આપણે મોદીજીને યાદ કરીએ તો અટલજીની એક કવિતા સાથે મારે વાત પૂરી કરવી છે, જે સંઘ માટે બહુ જરૂરી બીજી રીતે છે કે આપણે બધા, મેં કહ્યું ને, ઇન્ડિવિજ્યુઅલ ગોલ સાથે આગળ વધવા માંગે છે. હું જીવનમાં ક્યાંક પહોંચવા માંગુ છું, મારે ક્યાંક અહીંયા પહોંચી જવું છે, પણ એ પહોંચ્યા પછી શું નો સવાલ અને જવાબ, અને એમાં જ સંઘની શક્તિ, સંગઠનની શક્તિ અને સમાજમાં સંગઠનનું શું મહત્વ છે એ આવી જશે. ખાસ કરીને વ્યક્તિના જીવનમાં સંગઠનનું શું મહત્વ છે ને એ અહીંયા આવશે આ કવિતામાં. તમે સાંભળી હશે કદાચ તો બીજી વાર. અટલજીની કવિતા છે ઊંચાઈ. આપ સૌની અનુમતિ હોય તો એક થોડીક પ્રલંબ કવિતા છે, રજૂ કરું. શીર્ષક છે ઊંચાઈ. ऊंचाई पर ऊंचाई ऊंचे पहाड़ पर पेड़ नहीं लगते, ऊंचे पहाड़ पर पेड़ नहीं लगते, पौधे नहीं उगते, नहीं घास जमती है सिर्फ बर्फ. ऊंचे पहाड़ पर पेड़ नहीं लगते, पौधे नहीं उगते, न घास ही जमती है सिर्फ बर्फ, जो कफन की तरह सफेद और मौत की तरह ठंडी होती है. हाँ? खेलती खिलखिलाती नदी जिसका रूप धारण कर अपने भाग्य पर बूंद बूंद रोती है, ऐसी ऊंचाई जिसका परस पानी को पत्थर कर दे. केवी ऊंचाई जिसका परस पानी को पत्थर कर दे, ऐसी ऊंचाई जिसका दरस हीन भाव भर दे. જોઈને એમ થાય કે કેટલું ઊંચું. जिसका दरस हीन भाव भर दे, अभिनंदन की अधिकारी है, आरोहियों के लिए आमंत्रण है, उस पर झंडे गाड़े जा सकते हैं, किंतु कोई गोरैया वहां नीड नहीं बना सकती. गोरैया एक पंखी છે, આવી ऊंचाई है, अभिनंदन के अधिकारी है, हाँ, आरोहियों के लिए आमंत्रण है, उस पर झंडे गाड़े जा सकते हैं एवी ऊंचाई पर, किंतु कोई गोरैया वहां नीड એટલે કે માળો ન બનાવી શકે. ना कोई थका मांदा बटोही उसकी छाव में पल भर पलक ही चपक सकता है. ये कोई माटे छायड़ो ही न आपी सके पहाड़नी ये ऊंचाई. सच्चाई ये है कि केवल ऊंचाई ही काफी नहीं होती. सच्चाई ये है कि केवल ऊंचाई ही काफी नहीं होती. सबसे अलग थलग, परिवेश से पृथक, अपनों से कटा बटा, शून्य में अकेले खड़ा होना पहाड़ की महानता नहीं मजबूरी है. शू अटल जी ना शब्दों से, पहाड़ की महानता नहीं मजबूरी है. ऊंचाई और गहराई में आकाश पाताल की दूरी है. ऊंचाई और गहराई में आकाश पाताल की दूरी है. जो जितना ऊंचा उतना एकाकी होता है, हर भार को स्वयं ढोता है, चेहरे पर मुस्काने चिपका मन ही मन रोता है. जो जितना ऊंचा उतना एकाकी होता है, हर भार को स्वयं ढोता है, चेहरे पर मुस्काने चिपका मन ही मन रोता है. जरूरी यह है कि ऊंचाई के साथ विस्तार भी हो. आवे संगठन की बात है. जरूरी यह है कि टोच એટલે एकदम टोच नहीं, ऊंचाई के साथ विस्तार भी हो, जिससे मनुष्य ठूठ सा खड़ा ना रहे, औरों से घुले मिले, किसी को साथ ले, किसी के संग चले. भीड़ में खो जाना, यादों में डूब जाना, स्वयं को भूल जाना अस्तित्व को अर्थ और जीवन को सुगंध देता है. ऊंचे कद के इंसानों की जरूरत है, धरती को बौनों की नहीं. धरती को बौनों की नहीं, ऊंचे कद के इंसानों की जरूरत है. इतने ऊंचे के आसमान छू ले, नए नक्षत्रों में प्रतिभा के बीज बोले, किंतु इतने ऊंचे भी नहीं कि पांव तले दुब ही ना जमे, पग तले घास ही न उगे એવું नहीं. किंतु इतने ऊंचे भी नहीं कि पांव तले दुब ही न जमे, कोई कांटा ना चुभे, कोई कली न खिले. न वसंत हो न पतझड़ हो, सिर्फ ऊंचाई का अंधड़ मात्र, अकेलेपन का सन्नाटा. न वसंत हो न पतझड़ हो, सिर्फ ऊंचाई का अनघड़ मात्र, अकेलेपन का सन्नाटा. मेरे प्रभु मुझे इतनी ऊंचाई कभी मत देना. मेरे प्रभु मुझे इतनी ऊंचाई कभी मत देना, गैरों को गले न लगा सकूं इतनी रुखाई कभी मत देना. आ અટલજીના શબ્દો જો ત્યાં સુધી પહોંચે તાળીઓ તો. ઊંચાઈ અને અગત્યની વાત એ છે કે ઊંચાઈ સાથે
માણસ ઊંચો થાય એની સાથે વિસ્તાર પણ થવો જોઈએ, એ બધાને લઈને ચાલે. સંગઠન પણ આપણને એ જ શીખવે છે અને સંગઠનમાં રહીને પણ આપણે એ જ મૂલ્યો પ્રાપ્ત કરીએ છીએ કે માત્ર મારે એકલા આગળ નથી જવાનું, બધાને લઈને જવાનું છે અને ત્યાં પહોંચીશ તો જ હું એ ઊંચાઈને પ્રાપ્ત કરી અને માણી શકીશ. આ ભાવના દરેક સંગઠન સાથે જોડાયેલા લોકોના મનમાં રહે, આ બધા જ સને દિલથી વરેલા રહે. એ વાતને યાદ કરવા તમે બધા કરો જ છો, પણ ફરી એને ના આમ ઘસીને સાફ કરીએ. હું જતા જતા એક જોકથી પૂરું કરું સાંઈરામભાઈ, કે આવા કાર્યક્રમનો હેતુ શું હોય? એક બેન રોજ કચકચ કરે કે અરે અરે બાજુવાળીને જો ને કપડાં ધોતા જ નથી આવડતા, બહુ ગંદા કપડાં હોય છે, રોજ કચકચ કરે. સવાર પડે ને ઓલી કપડાં સૂકવે ને એના પતિને કહે જો તો ખરી અને કપડાં સુકવતા જ નથી આવડતા, આવા ધોવાતા હશે. એના હસબન્ડે પછી પોતાની બારીનો કાચ સાફ કર્યો. આવો કાર્યક્રમ આપણી જીવન પ્રત્યે જોવાની દ્રષ્ટિ હોય ને હોય જ એ સાફ કરવાનું કામ કરતો હોય છે આવા સેમિનાર. અને એ ભારત વિકાસ પરિષદે બહુ સરસ રીતે કર્યું આજે, અને અમને મોકો મળ્યો આપની સાથે વાત કરવાનો, આપની સાથે સંવાદ કરવાનો, એનો મને ખૂબ જ આનંદ છે. મેં કહ્યું એમ શરૂઆતમાં મારી ઈચ્છા હતી કે છેલ્લી 5 કે 10 મિનિટ જો કોઈ આજે વાત થઈ એ વિષયના સંદર્ભમાં સવાલ હોય, મારી થિયેટર પ્રવૃત્તિ કે એને લગતો કોઈ સવાલ હોય, કોઈ લાર્જર કોઈ ક્યાંક જોયું હોય, અનુભવ્યો હોય, તો હું મારી યથાશક્તિ એનો જવાબ પણ આપી શકીશ. ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ તો એક આ માત્ર એક તરફી ન રહે અને સંવાદમાં પરિણમે.